બોલો દશા મોત કે ખાલી પબ્લિક જો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. તો આજના બ્લોગમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાજો. ક્યાં જવાના છે તમને બતાવી. તો અમે જવાના છે, આજે દશામાનો છેલ્લો દિવસ છે તો જાગરણ છે, તો અહીંયા જવાનું છે. તો તમને અહીંયા બતાવી. તો બધા તૈયાર, મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે નાઈ ધોઈને. તો તમને અમે હામાં જવા કરીએ છીએ શેમાં તે બતાવું હમણાં. તો દોસ્તો આ જો દષ્ટિ પણ તૈયાર થઈ ગઈ છે, અને આ છે પ્રિન્સના પપ્પા, એ પણ તૈયાર થઈ ગયા છે, અને આ મમ્મી એ પણ તૈયાર થઈ ગયા. અને પ્રિન્સના પપ્પાની ગાડી લઈને જાય છે. અમારે જવાનું છે ટ્રેક્ટરમાં. જો મારા પપ્પા ટ્રેક્ટર દોડાવે છે, એ રહ્યા બેઠા જો ટ્રેક્ટર તૈયાર છે. એ છે ટ્રેક્ટર. અને ચાલો આપણે આગળ મળીએ. હમણાં મારે કોઈ નહીં, બધા આવવાના છે. થઈ ગયા, બાય બાય. કે બે ગયા છે, જોવો મસ્ત મજાના ફટાફટ ટપરાની હા દ્રષ્ટિને જો હે તે ગાડી લઈને આવે છે. અહીંયા મમ્મી બેઠા બધા છે. બેઠા તો આપણે આગળ હમણાં મારે કોઈ હા હીરો તને કયો અમે ભૂગી ગયા છે. પેલા આવવાના હતા ને ત્યાં ભૂગી ગયા છે, ને બધા માણસો પણ આવી ગયા છે. જો ત્યાં આગળ છે ને, અહીંયા એમની વાડી છે, અને એમના કાકાની વાડી છે. તો ફાઇનલ દોસ્તો જો બધા મળવા આવે છે. આ રહ્યા અમારા ભાભી, અને આ છે, અને આ ફોય, અને અંદર બેહાડેલી છે. જો તો દોસ્તો જોવો કેટલું મસ્ત મજાનું બેહાડેલી છે. જેને બેસાડી હોય તે કમેન્ટ કરી નાખજો. દોસ્તો આપણે અહીંયા બેઠા છે ને અહીંયા બને છે જમવા. જોઈ લો બાકી ये तो खाना बन गया खाना बन रहा काम कर रहे हो तो तैयार हो चुकी है। इधर खाना बन रहा है। खाना तेरे को भूख लगी है? बहुत जोर से लगी है इसको ना, बहुत जोर से भूख लगी है। अभी बजे है 8:30 और अभी खाना बन रहा है। तो खाली पब्लिक जो होता મારી નાખી તો પાખા કાઢી નાખે. અહીંયા વાડીએ લોકો માયા નથી. અહીંયા બધી વાડીએ અહીંયા એક વાડી બેહાડીને એટલે બધા વાડી આપણે જમવા બેસી ગયા, જમવા બેસી ગયા. જો ખાવા બેસી कटे આ કી બધી ખાવા બેસી ગયા ને. હું ખાઈ ગઈ. 3 વાગે શું અમે હવે વિસર્જનનો ટાઈમ થઈ ગયો છે. આ ટ્રેક્ટરમાં લઈ જવાના છે. બધા ટ્રેક્ટરમાં બેયા ને એક આ ટ્રેક્ટર બીજા બેઠા બાલમડી લઈ જવાનું છે. લગભગ 12 કિલોમીટર જેવું થાય. દોસ્તો 3 વાગી ગયા છે ને આગળનું કાંઈ બ્લોકમાં નથી લીધું, લેવાયું નથી લીધું. તો વાગી ગયા છે 3, અને અમે વળાવા જાય છે. 3 ટ્રેક્ટરો લઈને કાગળ જાય છે. ટ્રેક્ટરમાં મસ્ત મજા હારે થાપતા. મારા પપ્પા ગાડી લઈને આવે છે ને એક આગળ ટ્રેક્ટર જાય, 2 આગળ જાય. દોસ્તો 4 વાગી ગયા છે, અમે આવતા હતા. કેટલા વાગે દોસ્તો અમે પહોંચ્યા છે 5:30. તો હમણાં જો મોટે ડેમે આવી ગયા. હમણાં પહોંચ્યા ને હવે વળાવવાનું છે. તો ચાલો આપણે વળાવીએ તે બતાવીએ. દોસ્તો છેલ્લી આરતી થઈ ગઈ ને હવે વિસર્જનનો ટાઈમ થઈ ગયો છે. અહીં જો આ બધા વિસર્જન અહીં કરે છે ને, એક આ બાજુ કરે છે ને, બીજા ઓલા ટ્રેક્ટર લઈને બધા
બધા મોટો ડેમ છે ને એટલે અહીં બધા ભેગા થાય અહીંયા વાળા આવે અને ખાલી ડેમ દેખો તમે અહીંથી 5 કિલોમીટર આગળ ઓલી લાઈટો દેખાય ને તેના ડેમ જ છે. બોલો દશા માત કે બોલો દશા માત કે બોલો દશા માત કે બોલો દશા માત કે દોસ્તો વિસર્જન થઈ ગયું અત્યાર સુધી 6:30. હવે આપણે વાડી તરફ નીકળવાનું છે. આ બ્લોગને પૂરો કરીએ. આ બ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરી દેજો. તો કંઈ નહીં ગયા.